ક્ષત્રિય હોય ઈ ક્યાંક પણ બેઠો હોય, તમારા વિચારો હોય ઈ એમ લાગે કે નહીં મને વીરતાના વિચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, આ ભાઈની બાજુમાં બેસીને મારી કાયરતા જતી રહી છે અંદરની, તો સમજવાનું કે આ ક્ષત્રિય જશે બાજુમાં બેસનારો, એ એનું ઉર્જા છે, એ એની આસપાસ ફરતી હોય સાહેબ, વીરતાની ઉર્જા હોય એની પાસે. અને ક્ષત્રિયોને તો જન્મ થાય ને એટલે માતાનું જે દૂધ મળે ને, ઈ માતાના દૂધ દ્વારા ક્ષત્રિયના દીકરાને ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય. માં છિન્ન મસ્તા છે ને ઈ બાળકના શરીરમાં પ્રવેશ કરતી હોય માતાના દૂધ દ્વારા સાહેબ. આ કદાચ આપને ખ્યાલ ન હોય તો કહી દઉં, ક્ષત્રિયોની અંદર કેમ વીરતા આવે છે? ક્યારે પણ ધર્મ ઉપર જ્યારે હાનિનો કોઈ પ્રશ્ન આવે ત્યારે સૌથી પહેલા ક્ષત્રિયની તલવાર કેમ નીકળી છે? તો ઈ બાળકનો જન્મ થાય ને એટલે માતાના દૂધની અંદરથી ઈ ક્ષત્રિય બાળકને જગદંબાનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે, એની વીરતા પ્રાપ્ત થાય છે, અને એ છે છિન્ન મસ્તા સાહેબ. ક્ષત્રિયના શરીરમાં કઈ દેવી વસે છે? તો છિન્ન મસ્તા, જે દેવીનું સ્વરૂપ 10 મહાવિદ્યાઓમાંથી છે. કદાચ ફોટો ચિત્રમાં આપ જોયું હશે કે જે માતાજીનું માથું નથી અને એના શરીરમાંથી 3 લોહીની ધારા વહે છે, પ્રગટ થાય છે. આ છિન્ન મસ્તા માનું સ્વરૂપ છે. તમે કોઈ ક્યારે સાંભળ્યું કે કોઈ અંગ્રેજ હોય, કોઈ વિધર્મી હોય અને એના ધડ લડ્યા હોય સાહેબ? ક્યારે એવું કથા સાંભળી, ઇતિહાસ જોયો? ના. ઈ ક્ષત્રિયના દીકરાના જ ધડ લડી શકે એની પાછળનું કારણ કે છિન્ન મસ્તાનું સ્વરૂપ છે સાહેબ. એની અંદર છિન્ન મસ્તાની શક્તિ છે, વીરતા છે. ઈ દાખલા ઇતિહાસ આપણા સનાતન ધર્મમાં છે કે જેના માથા પડ્યા હોય અને ધડ લડ્યા હોય સાહેબ. ઇતિહાસો છે આપણી પાસે ઉજળા, એમાં વીર વાછરો હોય કે વીર બાબુ હોય સાહેબ. વીર વાછરા દાદા તો લગ્ન કરવા માટે તૈયાર ત્યાં ફેરા ફરાતા હોય અને ચારણ માતાજી આવીને કહે કે ગાયોની રક્ષા કરો, ત્યારે વીર વાછરાએ એમ ન કીધું કે મારું સૈન્ય જાઓ જાઓ તમે બધાએ, નહીં. પોતે છેડાછેડી હતી ને એને ત્યાં ને ત્યાં પધરાવી અને પોતે તલવાર ખેંચી અને ગયા. યુદ્ધ કરતા કરતા ગાયોની રક્ષા કરી લીધી અને સામે વિધર્મી એટલા બધા હતા કે એમનું માથું કપાયું છે. માથું કપાયું છતાં પણ એ વીર વાછરાનું જે ધડ હતો ને એને 18 જણાને ઉભે ઉભા ચીરી નાખ્યા સાહેબ. એ તાકાત ક્યાંથી આવી? એ આ છિન્ન મસ્તા ભગવતી શક્તિ છે, જેના માથા પડે અને ધડ લડે એ આ ક્ષત્રિયોના ઇતિહાસમાં છે. એટલા માટે આજે આપણે ગામડે ગામડે જઈએ ને એ પાળિયાઓના દર્શન થાય. પાળિયા એમને એમ નથી, ગાયો માટે થઈ, બહેન દીકરીઓ માટે થઈ અને એમણે બલિદાન આપ્યા છે.